નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું બે પ્રશ્ન અને એના જવાબ. જન્મ કુંડલી એટલે કુકા કુંડલી, લગ્ન કુંડલી જે કહે તે, કર્ક લગ્નની કુંડલી. પ્રશ્ન છે, શત્રુ વિરોધી પર વિજય પ્રાપ્ત થશે કે નહીં, જે આપણે છઠ્ઠા સ્થાનથી જોવાય છે. છઠ્ઠું સ્થાન, છઠ્ઠાનો માલિક અને કારક મંગળ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય. છઠ્ઠાનો માલિક નબળો બને અને મંગળ બળવાન બની ચોથા સ્થાનમાં શુભ સ્થાનથી સંબંધિત થવો જોઈએ, તો જ તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકો. જેમ કે છઠ્ઠું સ્થાન, અહીંયા છઠ્ઠા સ્થાનમાં ધનુ રાશિ આવી છે. છઠ્ઠા સ્થાનનો માલિક, ધનુ રાશિનો માલિક ગુરુ. ગુરુ પોતે જન્મ કુંડલીમાં બીજા ભાવ પર બેઠો છે અને કારક મંગળ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય. ગુરુ બીજા સ્થાને છે અને કારક મંગળ ત્રીજા સ્થાન ઉપર છે. તો કારક મંગળ અને ગુરુનો કોઈ પણ સંબંધ થતો નથી. છઠ્ઠા સ્થાનનો માલિક નબળો બને અને મંગળ બળવાન બની ચોથા સ્થાનમાં શુભ ગ્રહથી સંબંધિત થવો જોઈએ. મંગળ બી અહીંયા ત્રીજા ભાવ ઉપર છે અને અશુભ ગ્રહ એટલે શનિની સાથે છે. એટલે પાપ ગ્રહ કયો, અશુભ ગ્રહ કયો, શનિની સાથે છે. એટલે મંગળ અહીંયા ચોથા સ્થાનમાં પણ નથી આવતો અને મંગળ પોતે બળવાન પણ નથી બનતો, કે પાપ ગ્રહની સાથે આવે છે. ગુરુની એક પાંચમી દ્રષ્ટિ પોતાના ભાવ પર પડે છે. 1 2 3 ગુરુની પાંચમી દ્રષ્ટિ પોતાના ભાવ પર પડે છે અને ગુરુ પોતે છઠ્ઠાનો માલિક થઈને શુભ ગ્રહ ચંદ્રની સાથે બેઠો છે. માટે અહીંયા પૂરું શુભ ફળ તો નહીં જ મળે, કારણ કે કારક મંગળ ત્રીજા ભાવ પર અશુભ ગ્રહની સાથે છે. માટે તમને શુભ ફળ નહીં મળે, થોડુંક અશુભ ફળ મળશે, કે કારક મંગળની સાથે અશુભ ગ્રહ શનિ આવી ગયો. મંગળની બી ચોથી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે. કારક મંગળ તરીકે આપણે લઈએ છીએ, જેનો સંબંધ છઠ્ઠા સ્થાન સાથે થવો જોઈએ તે થાય છે. તો છઠ્ઠાનો માલિક ગુરુ સાથે શુભ ગ્રહ બેઠો છે, ચંદ્ર બેઠો છે અને ગુરુની બી પાંચમી દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર. કારક મંગળની પણ ચોથી દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર. તેથી શત્રુ પર વિજય પ્રાપ્ત થશે કે નહીં, ફક્ત કારક મંગળ સાથે અશુભ ગ્રહ શનિ આવી ગયો. બાકી તો ગુરુ બી છઠ્ઠા સ્થાન સાથે સંબંધ કરે છે, દ્રષ્ટિ કરે છે. ગુરુ શુભ ગ્રહ સાથે છે, ચંદ્ર સાથે. મંગળની બી ચોથી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર આવી. માટે 80% ફળ અહીંયા શત્રુ પર વિજય પ્રાપ્તિનું મળશે. ફક્ત મંગળ એક શનિ
સાથે છે, અશુભ ગ્રહ સાથે છે, તેટલું ફળ ઓછું મળશે. તેથી તમે કહી શકો આ પ્રશ્નનો જવાબ, તમે શત્રુ પર વિજય પ્રાપ્તિ મેળવી શકો, 80% મેળવી જ શકો, ખાલી 20% શનિના હિસાબે થોડી વિજય પ્રાપ્તિ ન થઈ શકે. હવે પ્રશ્ન આગળ, રોગથી મુક્ત રહી શકાશે? હવે રોગનો પ્રશ્ન બી છઠ્ઠા ભાવનો જ છે. છઠ્ઠું સ્થાન, છઠ્ઠાનો માલિક જો બળ ગુમાવે, છઠ્ઠાનો માલિક જો બળ ગુમાવે, પાપ ગ્રહથી સંબંધ ના થતા શુભ ગ્રહથી સંબંધ થાય, એટલે કે છઠ્ઠાનો માલિક ગુરુ બીજા સ્થાનમાં શુભ ગ્રહથી સંબંધિત થાય. છઠ્ઠાનો માલિક ગુરુ બીજા સ્થાનમાં ચંદ્ર સાથે સંબંધિત થાય છે, એટલે શુભ ગ્રહથી સંબંધિત થાય છે. કોઈ પાપ ગ્રહથી સંબંધિત થતો નથી. આગળ, કારક મંગળ સુખ સ્થાને શુભ ગ્રહથી બળવાન થવો જોઈએ. કારક મંગળ પાપ ગ્રહથી સંબંધિત થાય છે, શુભ ગ્રહથી સંબંધિત થતો જ નથી. કારક મંગળની ચોથી દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ પર. કેન્દ્ર ત્રિકોણના માલિક શુભ ગ્રહથી સંબંધિત થઈ છઠ્ઠા ભાવ સાથે કે છઠ્ઠાના માલિક સાથે સંબંધિત થવા જોઈએ. કેન્દ્ર ત્રિકોણના માલિક એટલે કેન્દ્રનો માલિક એક ચંદ્ર છે જે લગ્નેશ છે, જે છઠ્ઠાના માલિક સાથે સંબંધિત થાય છે. અને કેન્દ્રના માલિક એક મંગળ થાય છે, શનિ થાય છે, અને ચોથાના માલિક તુલા રાશિનો માલિક શુક્રની 7મી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે. અને મંગળને કેન્દ્રના માલિક તરીકે બી લઈએ તો એની બી ચોથી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે. તો અહીંયા રોગથી મુક્ત રહી શકાશે? એ પ્રશ્ન છે છઠ્ઠા ભાવનો, તે રોગથી મુક્ત રહી શકાશે. એ કારક મંગળ શનિ સાથે છે એટલું જ તમારે અશુભ ફળ મળે, બાકી છઠ્ઠાનો માલિક ગુરુ શુભ ગ્રહ સાથે છે, ગુરુની દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ પર, કેન્દ્રનો માલિક શુક્ર 7મી દ્રષ્ટિ પડે છે છઠ્ઠા ભાવ પર, લગ્નેશ ચંદ્ર છઠ્ઠાના માલિક ગુરુ સાથે છે, શુભ્ર બી છે અને લગ્નેશ પણ છે. મંગળ કારક તરીકે અને કેન્દ્રનો માલિક બી થાય છે, 10માનો માલિક બી મંગળ થાય છે. મંગળની બી ચોથી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર. તેથી તમે એમ કહી શકો રોગથી મુક્ત રહી શકાય. રોગોથી મુક્ત રહેવામાં તમને શુભ ફળ મળે, સારું ફળ મળે, તમારું આરોગ્ય સારું રહેશે, કોઈ પણ તમને રોગ થવાની શક્યતા નથી. કેમ કે શુભ ગ્રહોની દ્રષ્ટિ છે, લગ્નેશ પોતે છઠ્ઠાના માલિક સાથે છે, એટલે તમને यहाँ કોઈ પણ જાતનો રોગ થવાની શક્યતા રહેશે નહીં. આ રીતે છઠ્ઠાના સ્વામી તરીકે આપણે ગુરુને લીધું, છઠ્ઠું સ્થાન જોયું, શત્રુ માટે જોયું અને રોગ માટે જોયું. કારક મંગળને બી જોયું, જે ચોથી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવ પર જોવે છે. એ શત્રુથી વિજય પ્રાપ્તિમાં પણ શુભ ફળ આપશે અને રોગથી મુક્ત રહેવા માટે પણ શુભ ફળ આપશે. માટે છઠ્ઠા સ્થાનનું જે બી ફળ મળશે તે સારું મળશે. કંઈ છઠ્ઠા ભાવથી કોઈ બી અશુભ ફળ નહીં મળે. થોડુંક મામૂલી 10-15% અશુભ મળવાની શક્યતા હોય, પણ વધુ પડતું ઓવરઓલ તમને 80-85% છઠ્ઠા ભાવનું ફળ સારું જ મળશે, તેમ તમે જવાબ આપી શકો. આજે આપણે અહીંયા સુધી રાખીશું.
તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.